પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોના પરિણામ સ્વરૂપ યુએનઓએ 2023ના વર્ષને મિલેટ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી ખેડૂતોની આર્થિક સમૃદ્ધિના અને પ્રજાના સ્વાસ્થ્ય સુરક્ષાની નવી દિશા ખુલ્લી કરી આપી. જુવાર, બાજરી, રાગી જેવા હલકા તૃણીય ધાનોને વડાપ્રધાને શ્રી અન્ન એવું નામ આપ્યું છે. અને ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ તેમજ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શનમાં મિલેટ્સની બનાવટો અને રાગીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વિશ્વના કુલ ઉત્પાદનના 8% જુવાર ભારતમાં થાય છે. ગુજરાતના ખેડૂતો જુવારને બીજો મુખ્ય પાક માને છે. ગુજરાતના ખેડૂતોએ વધુને વધુ જુવારનો પાક ઉગાડવો જોઈએ, કારણ કે જુવારના પાકને અનુકૂળ હવામાન ગુજરાતમાં છે. 25 થી 32 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 400 થી 750 મિલીમીટર વરસાદ જુવારના પાક માટે ઉત્તમ આબોહવા છે. જુવારની વિશેષતા એ છે કે એ સ્વવૃદ્ધિ પામતો, એકલ ઉગાવો ધરાવતો તથા કઠોળ જેવા આંતરપાકો પણ લઈ શકાય એવો પાક હોવાથી ખેડૂતોને જુવાર ઉગાડવી લાભકારક ખેતી છે. આંતરપાકને કારણે મૂલ્યવર્ધનનો ફાયદો પણ કિસાનને મળે છે. જુવારની ખેતી કરવાથી પશુ માટે આહારનો ખર્ચ બચે, વળી દૂધ ઉત્પાદન વધતા પૂરક આવકમાં વૃદ્ધિ પણ થાય છે. આવનારા વર્ષોમાં ઇથેનોલ ઇંધણ ઉર્જાના વિકલ્પ તરીકે ઉપયોગી સાબિત થવાનું છે. ત્યારે ઇથેનોલના ઉત્પાદનમાં જુવારની માંગ વધશે, જેનો સીધો ફાયદો જુવાર ઉગાડનારા ખેડૂતોને મળશે એવી પૂરી શક્યતા છે. સરકાર પણ જુવારની ખેતી માટે પ્રોત્સાહન યોજના અમલમાં લાવી રહી છે. મિલેટ પ્રોસેસિંગ યુનિટ ઊભા કરવા, નિદર્શન કીટ વિતરણ કાર્યક્રમ, મિલેટ પાકોના પ્રમાણિત બીજ વિતરણ વગેરે દ્વારા ખેડૂતોને જુવારની ખેતી કરવા પ્રોત્સાહન આપવામાં આવે છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવોનો લાભ મળે એ માટે પ્રધાનમંત્રીશ્રીની અધ્યક્ષતાવાળી આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિ CCEએ હાઇબ્રિડ અને માલ દાંડીમાં ટેકાના ભાવમાં 210 અને 235નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આપણે જુવારનો આહાર તરીકે વધુને વધુ ઉપયોગ કરીશું તો આપણા સ્વાસ્થ્યની સાથે અન્નદાતાની આર્થિક સમૃદ્ધિ પણ વધશે. શ્રીની સમૃદ્ધિ અને ખેડૂતોનું માન એટલે મિલેટ ધાન. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જનહિતમાં જારી.